સોના ચાંદીના ઘરેણાં ખરીદવાનો પ્લાન હોય તો ઉતાવળ રાખજો. સોનું 1,80,000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 5 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. આ દાવો અમદાવાદના જ્વેલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે સોનામાં આજે 10,000નો જ્યારે ચાંદીમાં 15,000નો વધારો નોંધાયો છે. ત્યારે સોનું હાલ 1,56,700 રૂપિયા પ્રતિ ગ્રામ પહોંચ્યું છે, તો આ તરફ ચાંદી 2,42,000ના ભાવે પહોંચ્યું છે. ત્યારે વેપારીઓ દ્વારા સોનું આગામી ભવિષ્યમાં 1,80,000 સુધી પહોંચી શકે તેવો દાવો કરાયો છે. ખાસ તો વધઘટના હિસાબથી કસ્ટમરને ખૂબ જ હાલાકી ભોગવી પડે છે. ભાવ વધે છે ત્યારે સમજો કે જ્યારે ઘટવાની રાહ જોઈને બેસે છે કે ભાઈ થોડોક બી ભાવ ઘટે તો અમે પરચેસ કરીશું. જ્યારે એવો પરચેસ કરવા આવે ત્યારે ભાવ વધી ગયેલો હોય એટલે એમાં આ અસમંજસમાં ગ્રાહક નીકળી જાય છે અને એવા બીજા રસ્તે ચડી જાય છે અને ખૂબ જ કન્ફ્યુઝન થઈ જાય છે કે શું કરવું ને શું ના કરવું એની મૂંઝવણમાં આવી જાય છે. એવા તહેવારોની સિઝન ચાલી રહી છે, સોનું ચાંદી ખરીદવું હોય તો અત્યારે શું માર્કેટની અંદર હાલત જોવા મળી રહી છે? એડવાન્સ બુકિંગ કરનારા લોકો આવી રહ્યા છે કે કેમ? હા, અત્યારના સમજો કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયેલો છે, રક્ષાબંધન આવી રહેલી છે, પાછળ દિવાળી આવી રહેલી છે, ગ્રાહકોની હિલચાલમાં ઇમ્પ્રુવમેન્ટ થયેલો છે. ગ્રાહકોને ભાવ ફિક્સિંગ કરવા માટે એડવાન્સ રૂપિયા આપી જાય છે, પણ ગત વર્ષની કમ્પેરિઝનમાં જોઈએ તો ખાસો ઘટાડો જોવા મળેલો છે, એવું તારણ કાઢી શકાય. આપણે જાણીએ છીએ કે 1,47,000 છેલ્લા 2 મહિનાથી ભાવ પડી રહ્યો હતો, જ્યારે 1,70,80,000 સોનાનો ભાવ હતો. ત્યાંથી ભાવ નીચે આવી અને 1,40 અને ત્યારબાદ 1,47નો સ્ટાન્ડર્ડ ભાવ આપણે 2 મહિના જોયો. 2 મહિનાની વાત કરીએ તો ત્યાં સુધીમાં કોઈ પણ અઘટિત ઘટનાઓ વિશ્વની અંદર બનેલી ન હતી. સ્ટાન્ડર્ડ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલતું હતું, અમેરિકા દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવતા હતા, એટલે કે કાચા તેલના યુદ્ધની અંદર ભાવની વધઘટ આપણને જોવા મળી રહી હતી. પરંતુ હવે બધી વસ્તુ સ્ટેબલ થઈ રહી છે. વિવિધ દેશોમાં હવે ધીમે ધીમે ફરીવાર ગોલ્ડ અને સિલ્વર બંનેની ડિમાન્ડ ફરીવાર અપ જવા પામી છે. ભારતની અંદર વાત કરીએ તો ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો જે ઓગસ્ટની અંદર આવતો હોય છે, ત્યારબાદ હંમેશા ભાવ વધારાની શરૂઆત થતી હોય છે. છેલ્લા 10 વર્ષની પ્રગતિને ધ્યાનમાં રાખતા આ વર્ષે પણ ભાવ 1,47,000 વાળો 1,50,000, ત્યારબાદ 1,53, 1,55 અને 1,58 એમ કરીને આજે અંદાજિત જીએસટી સાથે 11 લાખનો ભાવ વધારો પ્રતિ કિલોએ જોવા મળી રહ્યો છે. આજની વાત કરું તમને તો આટલા બધા ઉછાળાની સામે થોડો ઘટાડો આંશિક, એટલે કે 1,55,600થી 800નો ભાવ સવારમાં અને અત્યારે વિવિધ ઇન્ટરનેશનલ ન્યૂઝ આવતા ફરી પાછો ભાવ 1,56,700 થવા પામ્યો છે. સરવાળે મારું એવું માનવું છે કે $4250 લગાવીને $74 વચ્ચે હાલમાં ભાવનો રેટ રહેશે. ચાંદીની વાત કરીએ તો 2,20,27ની ચાંદી આજે 2,40 અને 2,50ની વચ્ચે રમી રહી છે. આવનારા સમયની અંદર સરવાળે જોવા જઈએ તો તહેવારોને ધ્યાનમાં રાખીને ભારતની અંદર સોનાનો ભાવ 1,80,000, ચાંદી 2,80 અથવા તો ભવિષ્યની અંદર સોનું 2 થી 2.5 લાખની વચ્ચે અને ચાંદી ફરી એકવાર 5 લાખને ક્રોસ કરે તો નવાઈ પામવું નહીં. દર ઘટાડે બાઇંગ કરવું અથવા તો જે ઇન્વેસ્ટર હોય એને ઇન્વેસ્ટિંગ કરવું અને ગ્રાહક હોય તો તેને પોતાની જરૂરિયાત મુજબ, ધારો કે લગ્ન ઘરે આવતા હોય તો સોના ચાંદીની ખરીદારી ચાલુ કરી દેવી એવું મારું માનવું છે. અચ્છા, તહેવારોની સિઝન છે, ભાવ વધારો કેટલો રહેશે? રક્ષાબંધનની એને કેવી રીતે પ્રિડિક્શન કરી શકાય? ભાવ વધારો રહેશે કે ઘટાડો રહેશે? રક્ષાબંધનમાં બેન આપણે વાત થઈને મુજબ કે રક્ષાબંધનમાં 1,47થી 1,60 એટલે કે 13 લાખ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ વધારો તમને જોવા મળી શકે છે. આજે 1,55નો ભાવ આવ્યો છે અને સૌથી સારા સમાચાર તો એવા છે કે 9 કેરેટ જે આપણે માત્ર ગયા વર્ષે વાતો કરતા હતા, એ 9 કેરેટનો સ્ટોક IIGSમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળ્યો. જે વર્લ્ડનો 2nd નંબરનો B2B શો હોય એની અંદર મેક્સિમમ ખરીદારી આ વખતે 9 અને 14 કેરેટની થઈ છે. તો ચોક્કસપણે મારું એવું માનવું છે કે 2026ની સોનાની ખરીદારી આ વર્ષની અંદર ખૂબ સારી થશે અને પ્રમાણસર ખૂબ સારી ઘરાકી રહેશે એવું મારું માનવું છે. અને રક્ષાબંધનમાં હાલની તારીખમાં લાઇબ્રોન ડાયમંડની અંદર એવરેજ લાખ રૂપિયાની અંદરનો સ્ટોક હોય, નેચરલ ડાયમંડની અંદર એવરેજ 2.5 થી 3 લાખનો સ્ટોક હોય, ચાંદીની અંદર 2,000થી લઈ અને 25,000 સુધીની ગિફ્ટ આર્ટિકલ્સ હોય અને ગોલ્ડની અંદર જોવા જાઓ તો 9 કેરેટની આઇટમ અને 14 કેરેટની આઇટમની અંદર એવરેજ 1,00,000-1,25,000ની જેવી જેની પોતાની કોળે જરૂરિયાત હોય તે મુજબ અત્યારે લોકો ખરીદી કરી રહ્યા છે. સરવાળે એમ કહેવું કે ધંધાની શરૂઆત ખૂબ સારી થઈ રહી છે અને આવનારા માર્ચ મહિના સુધીમાં આ ધંધો ફરી એકવાર પૂરપરાટ દોડશે મારું માનવું છે. મારે રાખીની ગિફ્ટ લેવાની હતી મારી સિસ્ટર માટે એન્ડ
પહેલાં મેં વિચાર્યું હતું કે સોનાનું કંઈક આપીએ, પણ સોનાનો ભાવ ઓબ્વિયસલી બહુ વધારે છે એટલે મેં ચાંદીનું સિલેક્ટ કર્યું છે. ઓકે, એમાં પણ ભાવ વધારો કેટલો લાગી રહ્યો છે? ચાંદી પહેલાં એક પ્રમાણે એવું હતું કે સોનું કરતાં સસ્તું હતું અને અત્યારે તેનો ભાવ વધારો કેટલો લાગી રહ્યો છે? કશું બી લેવા જવું હતું એની પણ એમાં પણ છે, પણ હવે કમ્પેર કરીએ સોના અને ચાંદીમાં તો ચાંદી થોડું રિઝનેબલ પણ મળે અને મેટલનું કંઈક સારું આપવું હોય તો સિલ્વર સારું બી લાગે, તમારે ગિફ્ટિંગમાં હોય કે પોતાનું માટે બી લઈએ તો સારું રહે.